ધોરણ 10 મેથ્સમાં આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું. ચેપ્ટર નંબર 10 વર્તુળ. આની આગળ આપણું ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો ખૂબ સારી રીતે પૂરું થયું. ત્રિકોણમિતિના ઉપયોગો ચેપ્ટરમાંથી બસ મોટા દાખલા જ આવે, 2 માર્કના અને 4 માર્કના. ટૂંકા પ્રશ્ન નથી આવતા, એટલા માટે આપણે ત્રિકોણમિતિના ઉપયોગો ચેપ્ટરમાંથી ઓબ્જેક્ટિવ કરવાના નથી. પહેલાં આવતા હતા, પણ હવે નવી પેપર સ્ટાઇલ જે બી તમારી આવી છે તેમાં નથી પૂછાતા. ચાલો, નવું ચેપ્ટર 10મું ચેપ્ટર વર્તુળ શરૂ કરીએ. હવે ભૂમિતિનું આ છેલ્લું ચેપ્ટર છે અને પ્યોર ભૂમિતિનું ચેપ્ટર છે. કેવું ચેપ્ટર? પ્યોર ભૂમિતિ. એટલે ભૂમિતિનો પ્યોર ઉપયોગ આવશે આ ચેપ્ટરમાં. અને આ ચેપ્ટર પણ એક સહેલું ચેપ્ટર છે. આ ચેપ્ટરમાં કંઈ અઘરું નથી, સહેલું ચેપ્ટર છે. કેવું ચેપ્ટર છે? સહેલું છે. તો ધ્યાન આપજો. સૌથી પહેલા આ ચેપ્ટરનો ગુણભાર જોઈ લો. ભાઈ બેઝિક મેથ્સ વાળા 8 માર્ક્સનું ચેપ્ટર, ભાઈ 8 માર્ક્સ. અને 8 માર્ક્સ એટલે કઈ ઓછા નહીં કહેવાય. 2 માર્ક્સના ઓબ્જેક્ટિવ, 2 ઓબ્જેક્ટિવ આવશે ભાઈ, ટૂંકા પ્રશ્ન 2 આવશે, 2 માર્કનું કંઈ નહીં. અને 3 માર્કના 2 દાખલા. અને આ 3 માર્કના જે બી 2 દાખલા છે એમાં એક તો પ્રમેય આવશે ભાઈ, પ્રમેય. આ ચેપ્ટરમાં કુલ 2 પ્રમેય છે. કેટલા પ્રમેય છે હર્ષ? 2. આ 2 માંથી એક પ્રમેય આવશે. અને બીજી એક વસ્તુ બી તમને કહી રાખું કે આ ચેપ્ટરમાંથી રાઇડર આવવાના પૂરેપૂરા ચાન્સ છે. દર વર્ષે આ ચેપ્ટરમાંથી બી એક રાઇડર આવે છે. અને આ ચેપ્ટરમાંથી 3-4 રાઇડર મોસ્ટ આઈએમપી છે, હું તમને કરાવી દેવા, એ તમારે રાઇડર પણ કરી નાખવાની. ક્લિયર બધાને? ચાલો, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા 9 માર્ક્સ. સ્ટાન્ડર્ડ મેથ્સ કોણ છે? જયેશ. કેટલા માર્ક્સનું છે? 9 માર્ક્સ. કોણ નથી આવ્યું? કોણ હતું એ? હા, એને હો બેઝિક કરી દીધું છે ભાઈ, હવે કોઈ મળે જ નહીં. બસ આ જયેશ અમારો સ્ટાન્ડર્ડ મેથ્સ છે. બાકી જયેશ 1 માર્કનો એક દાખલો, એટલે એક ઓબ્જેક્ટિવ. 2 માર્કનો બી એક દાખલો ને 3 માર્કના 2 ભાઈ, એટલે કે કઈ ફરક કઈ ખાસ છે નહીં. બરાબર છે. આમાં બી 3 માર્કના 2, એટલે કે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પણ આ ચેપ્ટરમાંથી એક પ્રમેય અને એક રાઇડર અથવા એક દાખલો આવી જશે. ચાલો આપણે શરૂ કરીએ આપણે આ ચેપ્ટરને. ધ્યાન આપજો બધા. બેઝિક કોન્સેપ્ટ ભાઈ. સૌથી પહેલા જૂની વસ્તુ થોડીક યાદ કરી લઈએ કે જે તમે 8મા 9મામાં ભણેલા. કેમ કે એ બધું જો યાદ નહીં હોય તો પછી આ ચેપ્ટરમાં અધ વચ્ચે ગમે ત્યારે ગમે તે વસ્તુ આવી જાય એટલે તમે માથું ખજવાર હે કેલા આ કાંઠી આવ્યું, આ કેવી રીતના થયું. બરાબર ને? ચાલો, એ તો તું તો એમ બી ખજવારવાનો જ છે. ચાલો, સૌથી પહેલા છે વર્તુળ. વર્તુળ, જે ચેપ્ટરનું નામ છે વર્તુળ, તેને પહેલા સમજીએ કે ભાઈ વર્તુળ કોને કહેવાય. તો વર્તુળની વ્યાખ્યા તમને ખબર હોવી જોઈએ કે ભાઈ સમતલના કોઈ એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. એક નિશ્ચિત બિંદુ લેવાનું અને નિશ્ચિત અંતરે આવેલા સમતલના તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહેવાય. જો આકૃતિ જુઓ તો આ એક બિંદુ દેખાય તમને, બિંદુ ઓ. હવે બિંદુ ઓ થી સમાન અંતરે જેટલા બી બિંદુ છે, નિશ્ચિત સમાન અંતર. કેવું? નિશ્ચિત. નિશ્ચિત અંતરનો મતલબ કે અંતર તમે ફિક્સ કરી દીધું. માની લેવો કે તમે અંતર લીધું 5 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર? 5. તો બિંદુ ઓ થી 5 સેન્ટીમીટર અંતરે જેટલા બી બિંદુ હોય ને તે બધા જ બિંદુ ભેગા થઈને એક 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ બનાવે. સમજ પડી? એટલે કે આ જે વર્તુળ હોય છે ને, આ વર્તુળ પર તમે માની લો કે અહીંયા એક બિંદુ લીધું, અહીંયા બીજું બિંદુ, અહીંયા ત્રીજું બિંદુ, ગમે તે અહીંયા તમે આખા વર્તુળ પર બિંદુ લેવો, તે તમામ બિંદુ આ કેન્દ્રથી સરખા અંતરે હોય. કેવા અંતરે હોય? સરખા. આ જેટલા બી લીટા દોર્યા તે બધા સરખી લંબાઈના. અને આ દરેક અંતર માની લેવો કે ભાઈ તમે 5 સેન્ટીમીટર રાખ્યું તો આ બધા જ 5 સેન્ટીમીટર થઈ જાય, બધા જ. ખ્યાલ આવી જશે? ચાલો, એના પછી આપણે વ્યાખ્યામાં પહેલો શબ્દ વાપર્યો નિશ્ચિત બિંદુ. આ નિશ્ચિત બિંદુને કહેવાય વર્તુળનું કેન્દ્ર. અને આપણે બીજો શબ્દ વાપર્યો નિશ્ચિત અંતર. કયું અંતર? નિશ્ચિત અંતર. આ નિશ્ચિત અંતરને કહેવાય વર્તુળની ત્રિજ્યા. ખ્યાલ આવશે બધાને? કેન્દ્ર ને ત્રિજ્યા. ક્લિયર? હવે જો ત્રિજ્યાનો મતલબ નિશ્ચિત અંતર, એ વાત સાચી છે, પરંતુ જ્યારે તમને એમ પૂછવામાં આવે ત્રિજ્યા એટલે શું, તો એની એક આખી વ્યાખ્યા બનાવેલી છે. અને એ વ્યાખ્યા તમારે સમજવાની છે ભાઈ, ત્રિજ્યાની વ્યાખ્યા. ચાલો, ત્રિજ્યા કોને કહેવાય? તો કે ભાઈ વર્તુળનું કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય. તમારે બે બિંદુને જોડવાના. પહેલું બિંદુ છે વર્તુળનું કેન્દ્ર અને બીજું બિંદુ તમારે વર્તુળ પરનું કોઈ એક બિંદુ લેવાનું. તો દેખાય આ વર્તુળનું કેન્દ્ર અને આ વર્તુળ પર જો આ એક બિંદુ દેખાય, આ બિંદુ એ આપણે આ બેને જોડી દીધું તો આપણે આ શું દોર્યું કહેવાય? વર્તુળની ત્રિજ્યા.
હવે તમે વર્તુળ પર ગમે ત્યાં બિંદુ લઈ લો, માની લો કે તમે અહીંયા બિંદુ લીધું, બિંદુ બી. હવે આ બિંદુ બી ને કેન્દ્ર સાથે જોડી દીધું તો આ શું થઈ ગયું? આ બી ત્રિજ્યા. એવી રીતના વર્તુળ પર આ ત્રીજું બિંદુ લીધું ને કેન્દ્ર સાથે જોડી દીધું, આ શું થઈ ગયું? ત્રિજ્યા. માની લો કે અહીંયા એક બિંદુ લઈ લેમ ને આને જોડી દેમ તો આને ત્રિજ્યા નહીં કહેવાય, કેમ કે આ બિંદુ વર્તુળ પર નથી. માની લો અહીંયા બહાર એક બિંદુ લઈ લીધું ને એને કેન્દ્ર સાથે જોડી દીધું તો આ તો થયું ને ત્રિજ્યા? ના, વર્તુળ પરના કોઈ બી બિંદુ લેવો અને કેન્દ્ર સાથે જોડી દો તો એને ત્રિજ્યા કહેવાય. ક્લિયર બધાને? અને વર્તુળમાં તમે ગમે તેટલી ત્રિજ્યા દોરો, એક જ વર્તુળની તમામે તમામ ત્રિજ્યા સમાન થાય. કેવી થાય? સમાન. આખા વર્તુળની દરેક ત્રિજ્યા સમાન. આ બીજી ત્રિજ્યા, આ ત્રીજી ત્રિજ્યા, આ ચોથી ત્રિજ્યા, આ પાંચમી, આ છઠ્ઠી, આ બધી જ એકબીજાને કેવી થાય? સમાન થાય. ચાલો આગળ વધીએ. એના પછી અહીંયા લખેલું છે કે ભાઈ ઓ કેન્દ્ર અને આર ત્રિજ્યા વાળા વર્તુળને સંકેતમાં કંઈક આવું લખી શકાય. દેખાય છે તમને આ સંકેત? આમાં આ દેખાય, એક વર્તુળ જેવું દોરેલું છે ને અંદર ટપકું મારવાનું, આને બોલાય વર્તુળ. પછી પહેલા અહીંયા ઓ એટલે એનું કેન્દ્ર ને પછી લખ્યું છે આર એટલે ત્રિજ્યા. એટલે કે તમને કદાચ કોઈ જગ્યાએ કોઈ દાખલામાં આવું દેખાય, આવું કંઈક દેખાયું, અહીંયા લખેલું છે પી ને અહીંયા લખેલું છે 3, તો એનો મતલબ એ લોકો વર્તુળની વાત કરે છે. શાની વાત કરે છે? વર્તુળ. પી કેન્દ્ર વાળું અને 3 ત્રિજ્યા વાળું વર્તુળ. જ્યારે બી આવો સંકેત દેખાય તેમાં પહેલું જે દેખાય તે વર્તુળનું કેન્દ્ર છે અને પછી જે સંખ્યા દેખાય તે વર્તુળની શું છે? ત્રિજ્યા. એટલે આવો સંકેત દેખાય તો તમને ખ્યાલ આવી જવો જોઈએ. ખ્યાલ આવી જશે? ચાલો એના પછી ત્રિજ્યા ક્લિયર, વર્તુળની વ્યાખ્યા ક્લિયર, ત્રિજ્યા ક્લિયર. હવે ત્રિજ્યા પછી હવે શું આવશે ખબર? જીવા. કોણ આવશે? જીવા. જીવાની વ્યાખ્યા શું છે? આખા વર્તુળ પર તમારે કોઈ બી બે બિંદુ લેવાના, એ બે બિંદુને જોડી દેવું તો એ રેખાખંડને શું કહેવાય? વર્તુળની જીવા. વર્તુળ પરના બે ભિન્ન બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહેવાય છે. આ વર્તુળ પર જો દેખાય, આ પહેલું બિંદુ એ અને આ બીજું બિંદુ બી, આ બેઉને જોડી દીધું તો આને શું કહેવાશે ભાઈ? આને કહેવાશે જીવા. જીવા એ બી. એવી રીતના મેં આ બે બિંદુને જોડી દેમ તો આ બી શું છે? જીવા. જીવા છે? જીવા ના, સમજી ગયા? જીવા છે. જીવા છે ને? આ બી જીવા જ છે. પરંતુ આ જે મેં જીવા દોરી ને, આ જીવાને એક નવું નામ આપીશું આપણે, વ્યાસ. જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તે જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય. એટલે આ આકૃતિમાં જે પીક્યુ છે ને તે જોવા જાય તો જીવા જ છે, પણ આ જીવા ક્યાંથી પસાર થઈ ગઈ? કેન્દ્રમાંથી. એટલે હવે આપણે આ જીવાને શું કહી શકીએ? વ્યાસ કહી શકીએ. ક્લિયર બધાને? તો આજે વર્તુળનો વ્યાસ દેખાય, આ વ્યાસ પીક્યુ, આ વ્યાસ પીક્યુમાં કેટલી ત્રિજ્યા કેટલી આવી ગઈ તમે જોઈ? બે ત્રિજ્યા આવી ગયા, પહેલી ત્રિજ્યા ને આ બીજી ત્રિજ્યા. એટલે બે ત્રિજ્યા ભેગી થઈને પણ વ્યાસ બને. એટલે કે બે ત્રિજ્યા ભેગી થાય તો એક વ્યાસ બને. એટલે વ્યાસ એ ત્રિજ્યાનું બમણું હોય છે, ડબલ. અને એનું ઊંધું, ત્રિજ્યા એ વ્યાસનું અડધું હોય છે. ની મગજ ચાલે ને? કઈ નહીં, ચાલ છો. મગજથી આ જવાબ આપવાનો. હેમાંશુ મગજ ખુલ્લું રાખ, તારું મોઢું જોઈને ખબર પડી ગઈ કે બગ્ગા મારે છે. ચાલો ઓકે. હવે જો આ પીક્યુ જીવા છે, સાચી વાત ને? હવે આ પીક્યુ એક કેવી જીવા છે ખબર? તો આ વર્તુળમાં જેટલી બી જીવા હોય ને તે તમામ જીવાઓમાં સૌથી મોટી જીવા છે. વર્તુળનો વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે. કેવી જીવા છે? મોટામાં મોટી. આના કરતા મોટી જીવા દોરી બતાવો કોઈ આજ વર્તુળમાં. હવે એનથી મોટી નહીં દોરાશે. સાચી વાત ને? તો વર્તુળનો વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે. આ બધા સૂત્ર હવે તમને આવડે જ છે, લગભગ 7મા 8માથી તમે આના દાખલા કરો છો. ચાલો, વ્યાસનો સંકેત છે ડી અને ત્રિજ્યાનો સંકેત છે ભાઈ આર. આગળ વધીએ. કેટલાક અગત્યના પરિણામ, આ બધું 9માનું. આ બધા પ્રમેય આપણે સાબિત કરેલા, લગ્ન કરાઈને એટલા લગ્ન કરાવેલા. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. કેન્દ્રમાંથી જીવા પર લંબ દોરો. હું દોરો? લંબ. દેખાયા બે કાટખૂણા? તો આ લંબ જીવાને દુભાગે. આ જીવા એબી ને ઓએમ દુભાગે. ઓએમ એ જીવા એબી ને દુભાગે. દુભાગેનો મતલબ કે આ એએમ અને આ બીએમ આ બે હરખું થાય. કેવું થાય? આ બે હરખું. એનું ઊંધું બી સાચું. આ એમ કહે કે કેન્દ્રમાંથી જીવા પર લંબ દોરીએ તો લંબ જીવાને દુભાગે, તો એનું ઊંધું. જો કોઈ રેખાખંડ જીવાને દુભાગે તો તે કેન્દ્રમાંથી દોરેલો રેખાખંડ જીવાને લંબ. કેન્દ્રમાંથી પસાર થતી રેખા જો જીવાને દુભાગે તો જે રેખા જીવાને કેવી થાય? લંબ. લંબ હોય તો દુભાગે.
દુભાગે તો લંબ પૈતું. ચલો એના પછી આ બહુ અગત્યનું છે ભાઈ. આ અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે. અર્ધ વર્તુળ જોયેલું છે કોઈએ કોઈ દિવસ અર્ધ વર્તુળ? ઉભો રે હું તને બતાવું. તું આજે જિંદગીમાં પહેલી વાર જોઈ લે, કદાચ છેલ્લી વાર. ભાઈ તો ખબર નહીં કોણ તને અર્ધ વર્તુળ બતાવશે. કાં હે આમાં, 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 આમાં આવી ગયો. આ છે અર્ધ વર્તુળ. જગાને નાનું કરી દે. જોઈ લો ભાઈ અર્ધ વર્તુળ દેખાયું બધાને? આમાં વ્યાસ દોરી દેવું પહેલા તો. શું દોરી દઈએ આપણે? વ્યાસ. તો આ જે અર્ધ વર્તુળ છે ને તેમાં તમે કોઈ ખૂણો દોરો. શું દોરો? ખૂણો. સમજ પડે છે તમને મારી વાતમાં? તો એ જે ખૂણો હોય ને તે ગેરંટી કાટખૂણો થશે જ. જુઓ આ બે બિંદુમાંથી હે અર્ધ વર્તુળમાં અંતર્ગત, અંતર્ગતનો મતલબ આ બે બિંદુમાંથી ખૂણો દોરવાનો. જો જોજો આ પહેલો એક રેખાખંડ દોર્યો. હવે આને અહીંયાથી જોડી દેવું. ગેરંટી કોણ માપકથી માપવું હોય તો માપી લેવું. આ ખૂણો કાટખૂણો થશે. એના પછી તમે કોઈ બીજા બિંદુએ લેવું. કોઈ બીજા બિંદુએ લેવું. આ બિંદુએ એક ગેરંટી આ ખૂણો જે બીજો છે ને તે બી કાટખૂણો થશે. બરાબર. આ ત્રીજો ખૂણો બી કાટખૂણો થશે. તમારી સૂત્રની ઝેરોક્સમાં મસ્ત આની આકૃતિ દોરેલી છે. આ જેટલા બી ખૂણા મેં દોરું છું આ બધા જ ખૂણા ગેરંટી છે બધા જ કાટખૂણા થશે. કયા ખૂણા થશે? આ બધા જ કાટખૂણા થશે. દરેકે દરેક ખૂણા કાટખૂણા છે. આ દરેકે દરેક ખૂણા, આ દરેકે દરેક ખૂણા છે અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણા. કેવા ખૂણા? અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણા. ચાલો ક્લિયર બધાને? યાદ રાખજો આ બહુ અગત્યની વસ્તુ છે કે અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે. એના પછી ચક્રીય ચતુષ્કોણ. ચક્રીય કયો? ચક્રીય. એની નામની લે માંથી મરાઈ જશે ને જયલા. ચાલો ધ્યાન આપજો. ચક્રીય ચતુષ્કોણ જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય તે ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહે છે. કેવો ચતુષ્કોણ કહે છે? ચક્રીય. ચતુષ્કોણના ચારે ચાર બિંદુ વર્તુળ પર આવવા જોઈએ. તો જો આકૃતિમાં દેખાય આ ચતુષ્કોણ ABCD. આના ચારે ચાર બિંદુ ABCD ચારે ચાર આ વર્તુળ પર આવી જાય છે. એનો મતલબ આ ચતુષ્કોણ કેવો ચતુષ્કોણ છે? ચક્રીય. બરાબર. ચક્રીય જેવો નામ તેવો મતલબ કે ચતુષ્કોણની ફરતે એક ચક્ર બની જાય છે. શું બની જાય છે? ચક્ર. બરાબર. ચાલો હવે યાદ રાખવાની વસ્તુ એ છે કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. આ તમને નવમામાં આવતું. જો કોઈ દાખલામાં એમ કહી દીધું કે ચતુષ્કોણ ચક્રીય છે તો એનો મતલબ સામસામેના ખૂણાનો સરવાળો 180. ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180. ખૂણો B વત્તા ખૂણો D બરાબર 180. માત્ર કયા ચતુષ્કોણમાં આ વસ્તુ થાય? ચક્રીય. ચાલો હવે જો આ બોર્ડની પરીક્ષામાં આવું બધું પૂછાય બરાબર છે કે ABCD ચક્રીય છે, ખૂણો B 60 છે તો ખૂણો D કેટલો? તો એક આકૃતિ દોરી દેવાની. પહેલા ચક્ર દોરવાનું ને એની અંદર ચતુષ્કોણ દોરવાનો. આ ચતુષ્કોણનું નામ છે ABCD. હવે ખૂણો B કેટલો છે ભાઈ? 60. તો ખૂણો D કેટલો? તો આ સામે છે ને સામેના ખૂણાનો સરવાળો 180. તો આ કેટલો થવો જોઈએ? 180 માંથી 60 જાય તો 120. સમજ પડી? આવડી જાય આવું? ચાલો એના પછી આ સેમ દાખલો ભાઈ આવી ગયો પાછો ચક્રીયનો. 120 જ આનો જવાબ. ચાલો એના પછી કામની વસ્તુ લઈ લઈએ. હવે આ દાખલો છે ને તે તમારે ઘરે ગઈને ટ્રાય કરવી તો કરજો. એ બહુ કઈ કામનો નથી. ચાલો આ જરાક જોઈ લઈએ. ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે જે વર્તુળ OR માં અંતર્ગત છે. તમને આમાં સમજ પડી? જો આ સિમ્બોલ મેં તમને સમજાવી દીધો છે. કેન્દ્ર O ને ત્રિજ્યા R. રકમ એમ કહે છે કે સમબાજુ ચતુષ્કોણ વર્તુળમાં અંતર્ગત છે. જ્યારે બી અંતર્ગત શબ્દ આવે એટલે એની અંદર છે. અંતર્ગત એટલે અંદર, અને અંદર એટલે અંદર ગમે તેમની અડીને, અંદર અડીને એટલે વર્તુળની અંદર અડેલો છે પેલો આ વર્તુળ. એની અંદર જે સમબાજુ ચતુષ્કોણ છે ને તે અડે છે, વર્તુળને અડે છે. જો હું સમબાજુ ચતુષ્કોણ દોરું છું. સમબાજુ ચતુષ્કોણની ચારે ચાર બાજુ હરખી થાય. હવે આ સમબાજુ ચતુષ્કોણની અંદર બેહારો. ચાલો ફિટ કરાવો. કરાવો, અડાડો, ચારે ચાર બિંદુને વર્તુળ પર મુકાવો. આવ્યા કે? આ બે નહીં આવ્યા. ચાલ કઈ નહીં, અહીંયાથી બેહારીએ. આવ્યા કે?
કોઈ કરી આપે અહીંયા સેટિંગ થાય કોઈથી? કોઈ પ્લીઝ કોઈ છે કે નહીં? કંઈ કરી આવ ને. જો હવે હું કરું તે હવે થાય જોજો. સમબાજુ ચતુષ્કોણ એટલે ચારે ચાર બાજુ કેવી સરખી. તો જુઓ આ ચતુષ્કોણ જુઓ, આ સમબાજુ જ છે ભાઈ. કેમ? કેમ કે આની ચારે ચાર બાજુ સરખી છે અને આ ચતુષ્કોણ વર્તુળમાં અંતર્ગત છે. તો રકમ એમ કહે છે કે તો આ કોણ છે જેને આપણે સમબાજુ સમબાજુ કહીને બોલાવતા છે એ સમબાજુ નહીં તો ચોરસ છે. એટલે કે જો વર્તુળની અંદર તમે અંતર્ગત ચતુષ્કોણમાં સમબાજુ દોરવાની કોશિશ કરો તો એ સમબાજુ પ્યોર સમબાજુ નહીં દોરાય. એ સમબાજુ કેવો સમબાજુ દોરાય? ચોરસ જેવો દોરાય. ચોરસ. કયો રસ? ચોરસ. સમજી ગયા બધા? ચાલો ધ્યાન આપજો, આગળ વધીએ. સારું કહેવાય તો એટલા જવાબ આપતો તું તો છોડી જ દે. ઓ ભાઈ આનો જવાબ કોઈ કહી શકશે? બરાબર છે. કેટલો છે? 45. જો અને બગા માર્યા. 90. અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણાનું માપ 90 હોય છે. એ ભાઈ અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણાનું માપ કેટલું હોય છે? 90. મને બોલવા દેવાનું, તમારે એવું નહીં બોલવાનું. તમારે ખાલી હસી લેવાનું. બરાબર ને? સારું કહેવાય. કેટલો ડાયો છોકરો છે. ચાલો ધ્યાન આપજો. ઓમ પાયથાગોરસની ત્રિપુટી આ ચેપ્ટરમાં બહુ વધારે પડતો ઉપયોગ આવશે. પાયથાગોરસની ત્રિપુટી તો બાજુ બાજુ ને કર્ણ. પહેલી ત્રિપુટી છે 3 4 5, બીજી 5 12 13, પછી 7 24 25, પછી 6 8 10, પછી 9 40 41, પછી 8 15 17, પછી 20 21 29, પછી બસ આટલી ત્રિપુટી યાદ રાખજો. આમાં બી સૌથી વધારે આ સ્ટાર્ટિંગની છે ને આ પહેલી ટોન એ જ વધારે કામ લાગે. 3 4 5, 5 12 13, 7 24 25 ત્રિપુટી યાદ રાખવાની. આના માટે ખબર હર્ષ? ઓબ્જેક્ટિવ માટે, ટૂંકા પ્રશ્ન માટે. લાંબા પ્રશ્નમાં ત્રિપુટી વાપરી શકાય નહીં. શું થાય છે નીલ? લાંબા પ્રશ્નમાં ત્રિપુટી વાપરી શકાય નહીં. કેવા પ્રશ્નમાં ત્રિપુટી વાપરવાની પ્રાચી? ટૂંકા પ્રશ્ન ઓબ્જેક્ટિવમાં. બરાબર છે બધા? ચાલો આગળ વધીએ તો આપણે ત્રિપુટી મોરે કરી નાખજો. ઝેરોક્સમાં આપેલી છે પણ ત્રિકોણ ચેપ્ટરમાં આપેલી છે. ચાલો હવે આ ચેપ્ટર ધોરણ 10 નું ચાલુ થાય છે. અત્યાર સુધી બધું ધોરણ 8 ને 9 હતું. ચાલો એકદમ પ્યોરલી હવે આપણે ધોરણ 10 ના વર્તુળ ચેપ્ટરને સમજીએ. બરાબર ધ્યાન આપજો. ચાલો રેડી. સમતલમાં વર્તુળ અને રેખા. કોણ છે બે જણ? વર્તુળ અને રેખા. એટલે કે તમને એક સમતલ મતલબ એક નોટનું પાનું આપી દીધું. તમને કીધું કે ચાલો બે વસ્તુ દોરો, એક વર્તુળ દોરો ને એક રેખા દોરો. તો તમે કેટલી જુદી જુદી રીતે એને દોરી શકો તે મને વિચારીને કહેવો. વર્તુળ અને રેખાને કેટલી જુદી જુદી રીતે દોરાય? તો કે ભાઈ 3 જુદી જુદી રીતે દોરાય. કેટલી જુદી જુદી રીતે? 3. કેવી રીતના તે હું તમને સમજાવું. જોજો આ છે વર્તુળ. ઓકે, આ શું છે બાળકો? વર્તુળ. અને હવે આપણને જોઈએ છે કોણ? એક રેખા. તો આ છે રેખા. તો આ વર્તુળ અને રેખા તમારી નજરની સામે છે. રેખાને જરાક લંબાવીએ આપણે. ધ્યાન આપજો બધા. ભાઈ હવે છે ને બકબક વધારે પડતી થાય છે. ધ્યાન આપવાનું કામ કરે, વગર કામનું બોલવાનું બંધ. ચાલો રેડી. તો પહેલી રીતે મેં દોરી દીધું. મેં વર્તુળ અને રેખા દોરી દીધી. એટલે આમાં છે હું ખબર એક્ઝેક્ટ? તો કે ભાઈ મેં એવી રીતના આ વર્તુળ અને રેખા દોરી કે જેથી રેખા વર્તુળને છેદતી નથી. છેદતી નથી, હે ને? હવે બીજી એવી રીતના દોરીએ કે જેમાં વર્તુળને રેખા છેદે. શું કરે? છેદે. એ ઝેરોક્સ બંધ કરી દે હવે. એમાં બધું જોઈ નહીં કરવાનું, સસ્પેન્સ ખુલી જાય બધું. મગજ પછી કામ નહીં આપે. વિચારવાની વસ્તુ પહેલેથી જ દેખાઈ જાય તો વિચાર શું આવશે? ચાલો મનીષ શું થયું બેટા? ઝેરોક્સ નથી? નથી ને? જોઈતી છે કેમ? એટલે હોવી જ જોઈએ મને. હું તને ઝેરોક્સ એક આપીશ, તું ચિંતા નહીં કર. સ્પેશિયલ તારા હારું મેં મારા કબાટમાં હાચવીને રાખેલી છે. તું અત્યારે છૂટે ને ત્યારે આવજે, તને બતાવીશ. ચાલો ધ્યાન આપજો.
હવે વર્તુળ અને રેખા દોરીએ છીએ આપણે. એ એ એ જય ધ્યાન આપજો. તો હવે હું આ રેખાને એવી રીતના દોરું છું કે જેથી આ રેખા જો આ વર્તુળને છેદે છે. શું કરે છે? છેદે. હવે જો કેટલા બિંદુમાં છેદે છે? બે બિંદુમાં છેદે છે. તો આ પહેલી રીતે એવી રીતના દોર્યું કે છેદતી નથી રેખા, અને બીજી રીતમાં એવું દોર્યું કે રેખા વર્તુળને છેદે છે બે બિંદુમાં. હવે ત્રીજી કઈ રીતના દોરાશે? યસ, બરાબર છે, છેદશે પણ બે નહીં. કેટલા બિંદુમાં? એક બિંદુમાં છેદશે. જોવો, તો આ ત્રીજી રીતના આપણે દોરીએ, ત્રીજી રીતના. અને આ જે ત્રીજી રીત છે ને, તેમાં રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદવી જોઈએ. શું કેવું, ચાલે કે? ચાલે કે એવું કંઈક સેટ કરું હજી? ચાલે આટલું? શું લાગે, એક જ બિંદુ લાગે કે અહીંયા એક જ બિંદુ? હવે તમારું મન પાછું તમને એમ કહે કે સર મન તો એક નહીં, હવે બાજુમાં હો જે એકાદ લઈ લઉં ને એવું લાગતું છે. અહીંયા જો ને બે ત્રણ બિંદુ લાગતા છે. બે ત્રણ બિંદુ લાગતા છે સર, બે ત્રણ બિંદુ, ત્રણ ચાર બિંદુ તો આરામથી આવી જશે. તો ના ભાઈ ના, તમને એવું લાગે કે હા અહીંયા જરાક બે ચાર બિંદુ કંઈક વધારે પડતું જ અડી ગયેલું છે, પણ એ એક જ બિંદુ સમજવાનું. આ એક જ બિંદુ છે. અહીંયા રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદે છે. એનું કારણ તમને કેમ અહીંયા એમ જોઈને એવું લાગે કે અહીંયા બાજુમાં હોય એક બે બિંદુ એવું લાગે છે છેદે છે? કેમ કે તમે વર્તુળ જારું દોર્યું, વર્તુળ હજી પતલું દોરવું પડે, પાતળું. અને રેખા બી હજી પાતળી દોરવાની. તમને નવમામાં આવેલું ભણવામાં યુક્લિડ કહી ગયેલો, હું કહી ગયેલો કે રેખા પહોળાઈ વગરની લંબાઈ છે, એટલે એને પહોળાઈ નથી, એ પાતળી છે, બહુ જ પાતળી. કેટલી પાતળી? જેટલી પાતળી તારાથી દોરાય એના કરતાં વધારે પાતળી. એ રીતના વર્તુળ બી પાતળું જ છે, આ બધા પાતળા છે. બરાબર છે, બહુ જ પતલા, એકદમ પતલા, પતલામાં પતલા. એટલા પતલા કે એક સોય થી બી પતલા. સમજી ગયા? ક્લિયર છે બધાને? તમારા માથાના વાળ થી બી પતલા. એ ક્લિયર છે બધાને? સમજ પડી મારી વાતમાં? એટલા માટે તમે કોઈ વસ્તુને જારી દોરો એટલે બિંદુઓ જારાઈના લીધે બિંદુઓ વધારે દેખાય. એટલે હવે પતલું તો દોરાય નહીં, આપણી કેપેસિટી છે નહીં વધારે પતલું દોરવાની. પેન્સિલ લેવાની જેટલી છોલાય એટલી છોઈ લે ને જેટલું દોરાય એટલું દોર્યું. અહીંયા પછી એકદમ પતલું દોરા તો પછી આને દેખાશે નહીં પહેલી બેન્ચ પર બેસીને બી. બાકી જો કેતાય તો હું ટ્રાય કરું એકદમ પતલું વર્તુળ દોરું. હે, જોઈએ કેવું દોરાય, કેવું દેખાય. એમ દેખાતું તો છે, પણ પણ આના કરતા બી પતલું આવેલા. સમજી ગયો ને? એક પેલી હવે એકદમ પતલી રેખા દોરા ને તો તમને છેદ બિંદુ હવે ઓછા દેખાશે. ચાલ છોડો, હવે આ બધા માટે ટાઈમ નથી, સિલેબસ પૂરો કરવાનો છે ભાઈ આપણે. ચાલો, ઓકે બાળકો ધ્યાન આપજો. નિલેશ કુમાર, તો ત્રણ શક્યતા છે. કેટલી શક્યતા છે? ત્રણ. કે ભાઈ રેખા વર્તુળને ન છેદે, અથવા રેખા વર્તુળને જો છેદે તો બે બિંદુમાં છેદે, અને ત્રીજી શક્યતા એક્ઝેક્ટ એક જ બિંદુમાં છેદે. તો આ પહેલી શક્યતા, રેખા વર્તુળને છેદતી નથી. બીજી શક્યતા, રેખા વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે છે. બે ભિન્ન બિંદુમાં છેદે છે. જો રેખા વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે તો તે રેખાને વર્તુળની છેદિકા કહેવાય. શું કહેવાય? છેદિકા. અહીં રેખાને વર્તુળની છેદિકા કહે છે. જ્યારે બી છેદિકા શબ્દ આવે તો બે બિંદુ સમજવાના. જઈલા હવે હરખો બેહી જા. મેં શું કેટલું તને? બસ બસ, ના હરખો બેહ ને તું બી. જા કેમથી આવી જા. ના હવે મારતો નહીં, તો મેં તો મજાકમાં કીધેલું. ચાલ કોણ કહે તું આ? એટલે એ કા ફૂડ ક્લાસ પીવાનો અહીંયા? ચાલો ધ્યાન આપજો, ધ્યાન આપજો બધા. અને ત્રીજી શક્યતા, ઓકે, આમાં રેખાને વર્તુળની છેદિકા કહેવાય. જો રેખા વર્તુળને કેટલા બિંદુમાં છેદે? બે બિંદુમાં. હવે આ જે રેખા છે ને તે વર્તુળને એક બિંદુમાં છેદે છે, અને એક બિંદુમાં છેદતી રેખાને કહેવાય સ્પર્શક. શું કહેવાય? સ્પર્શક. સ્પર્શ એટલે અડે છે, એમ ટચ કરે છે. શું કરે છે? ટચ કરે છે, એમ અડે છે, સ્પર્શે છે. આ રીતના એવું નહીં કે વચ્ચે ચીર ફાડ કરીને નીકળી ગઈ. સમજી ગયા? આવીને બેહી ગઈ એની પાસે, એને અડીને બેહી ગઈ એમ. ચાલો, તો
રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદે છે. કેટલા બિંદુમાં? એક જ બિંદુમાં છેદે છે. આ રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. શું કહે છે? આ રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. જ્યારે બી સ્પર્શક દોરવા કહે તો તમારે આ રીતના દોરવાનો. ત્રાસો સ્પર્શક દોરવા કહે તો આ રીતના દોરવાનો. એક જ બિંદુમાં છેદવું જોઈએ. તમે કહો સર નહીં છેદતું જ નથી. એમ જો પાછું નહીં જાઓ. સમજી ગયા? આવી રીતના દોરવાનું. એક્ઝેક્ટ એમ અડવું જોઈએ. અડ્યું એવું દોરવાનું. કાપી નાખે તો એવું નહીં દોરવાનું કે અહીંયાથી આ નહીં ચાલે, આહો નહીં ચાલે. એમ અડેલું હોય આ ચાલી જાય. સમજી ગયા ને બધા? આવી રીતના વર્તુળનો સ્પર્શક દોરાય. ક્લિયર બધાને? ચલો પ્રાચી તું શું કરે છે બેટા? ચાલ નખ નથી કાપવાના, અહીંયા ધ્યાન આપ. વર્તુળની છેદિકા. ભાઈ છેદિકા એટલે તમને હમણાં જ મેં સમજાવ્યું કે જો કોઈ રેખા વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે તો તે રેખાને તે વર્તુળની છેદિકા કહે છે. આમાં કઈ નવું નથી, હમણાં સમજાવ્યું એ જ છે કે રેખા વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે તો તેને કહેવાય વર્તુળની છેદિકા. તો આકૃતિમાં આ દેખાય છે, આનું નામ શું છે? આ રેખાનું રેખા એ બી શું છે? વર્તુળની છેદિકા. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, વર્તુળની છેદિકાની વ્યાખ્યા આપો. આવું વ્યાખ્યા પૂછાય હે ભાઈ, ભૂમિતિમાંથી વ્યાખ્યા પૂછાવાના ચાન્સ રહે. ખબર છે ને, બેઝિક ને સ્ટાન્ડર્ડ બેવમાં ઓબ્જેક્ટિવ આવશે આ ચેપ્ટરમાંથી. તો આ વ્યાખ્યા બહુ ઈઝી છે, લખાઈ જાય ને કે જો કોઈ રેખા વર્તુળને બે બિંદુમાં છેદે તો તે રેખાને વર્તુળની છેદિકા કહે છે. બેઠો એક માર્ક લઈ લેવાનો, આરામથી એક માર્ક આવી જાય. નિધિ ચાલો એના પછી નેક્સ્ટ, સ્પર્શક. ઘરગડીના ઉદાહરણ દ્વારા સ્પર્શકની સમજૂતી. આજકાલ તો આવું બધું નહીં જોવા મળે, પરંતુ એક સમય હતો કે જ્યારે ગામડાઓમાં જયેશ જેવા લોકો રહેતા હતા કે જે હંટાઈ હંટાઈને બધી છોકરીઓને જોયા કરતા. પાણી ભરવા જતી ત્યારે બરાબર છે. તો કુવાની ઉપર આવી ગરગડી લગાવેલી હોય, પછી ગરગડીમાં એક છેડા પર ડોલ લગાવેલી હોય, બીજો છેડો દોરીનો આપણે ખેંચવા માટે હોય છે, હે ને? તો તમે છે ને એ ગરગડીને અત્યારે કલ્પના કરવાની ટ્રાય કરો કે જ્યારે આપણે ગરગડીને ખેંચીએ છીએ ત્યારે આ જે દોરી છે ને તે આ વર્તુળ માટે શું બની જાય ખબર? સ્પર્શક બની જાય. એવી રીતના આ બાજુનો છેડો બી આ વર્તુળ માટે સ્પર્શક બની જાય. આ બંને દોરીના છેડા વર્તુળ માટે સ્પર્શક બને છે, કેમ કે આ દોરી એ આ વર્તુળને કેવી વિતરાયેલી હોય છે, કેવી અડેલી હોય છે. સમજ્યા? એમ ખ્યાલ આવશે? એટલે કે રિયલ લાઈફમાં બી તમે આવી રીતના સ્પર્શકને ફીલ કરી શકો છો. એના માટે ગામડે નહીં જતો રહેતો હતો. ચાલો એના પછી બીજું બી એક ઉદાહરણ છે સ્પર્શકનું, કોઈને ખબર હોય તો. કોઈ પતંગની દોરી એમાં ફિરકીમાં એમ પતંગની દોરી પછી એમ ફૂમકા નહીં મારતો, છોડી જ દેજે ફૂલ પવનમાં, પછી એમ ફિરકીને એમ ફીટ પકડી રાખે એટલે દોરી સ્પર્શક બની જશે. બરાબર છે. પછી તમારી સાયકલનું પૈંડું જે હોય ને તેમાં ચેન જે હોય તે સ્પર્શક બની જતી હોય છે. શું બની જાય છે રૂમાના? સ્પર્શક બની જાય છે. બરાબર, ગેરેજમાં કામ કરજે તો ખબર પડે. ચાલો આગળ વધીએ. હવે આપણે સમજીએ વર્તુળના સ્પર્શકને. એમ તો આપણે સમજી જ લીધું છે ભાઈ, સ્પર્શક એટલે આપણને ખબર પડી ગઈ છે મનીષ કે સ્પર્શક એટલે ટચ કરે, અડે, સ્પર્શે. વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. બરાબર, એકદમ સિમ્પલ વ્યાખ્યા, બોર્ડમાં પૂછાય વ્યાખ્યા. ભવ્ય બેઠા 2 માર્ક લેતું, 1 માર્કની વ્યાખ્યાના 2 માર્કની હોય. વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો શું કહે છે? સ્પર્શક કહે છે. એક જ બિંદુમાં છેદવી જોઈએ, એક જ બિંદુમાં. કેટલા બિંદુમાં? એક જ. જો આકૃતિમાં આ રેખાનું નામ શું છે ખબર? એલ. અને આ રેખા એલ એ આ વર્તુળને બિંદુ પી માં સ્પર્શે છે અથવા છેદે છે, અને માત્ર બિંદુ પી માં છેદે છે, માત્ર ને માત્ર. બિંદુ પી સિવાય કોઈ બીજા કોઈ બિંદુમાં છેદતી નથી. એટલા માટે આ રેખાને આપણે કહીએ સ્પર્શક. જુઓ, સ્પર્શક. અને આ બિંદુ પી ને કહેવાય સ્પર્શ બિંદુ. જે બિંદુમાં સ્પર્શક વર્તુળને સ્પર્શે તે બિંદુને કહેવાય સ્પર્શકનું વર્તુળ સાથેનું સ્પર્શ બિંદુ. બરાબર છે? સ્પર્શ બિંદુ, જે બિંદુમાં ટચ થયું તે બિંદુ. આકૃતિમાં રેખા એલ એ વર્તુળને માત્ર એક જ બિંદુ પી માં છેદે છે, માટે રેખા એલ એ વર્તુળનો સ્પર્શક. બિંદુ પી ને વર્તુળનું સ્પર્શક સાથેનું સ્પર્શ બિંદુ કહેવાય. હવે આ વાક્ય બહુ અગત્યનું છે, ખરા ખોટામાં પૂછાય. વર્તુળના કોઈ એક બિંદુએ એક અને માત્ર એક જ સ્પર્શક હોય છે.
એક બિંદુ આગળ કેટલા સ્પર્શક હોય છે? એક અને માત્ર એક જ. એક બિંદુ એક જ સ્પર્શક હોય છે. ચાલો ની ભાઈ, જેને જવું હોય તો જલ્દી જાઓ ની. બરાબર, ચાલો કઈ નહીં, જવા દે એને. તારે ક્યાં જવું છે? પછાડી એ લોકોને નહીં જોયા કર. ચીલ બેટા ચીલ, મેં તને કઈ કીધું? બસ મસ્ત મજાકમાં જ લે તું બધું. હવે હાઈપર થાય છે, તમારે બોલવાનું બંધ કરો. ચાલો પીને આવેલો છે. ધ્યાન આપજો બધા. તેજલ બેટા ધ્યાન આપજે. ઓકે એ પ્રાચી, વર્તુળને એક બિંદુએ એક અને માત્ર એક જ સ્પર્શક હોય છે. મેં તમને એક બિંદુ આપું હે, જોજે હે રૂનાલી. આ એક બિંદુ મેં તમને કીધું. ચાલો આ બિંદુએ મને જેટલા સ્પર્શક દોરાય એટલા દોરી આપો આ બિંદુએ. તો હવે આ જો આ એક દોર્યો, હવે બીજો દોરા હે ખરો? હવે અમુક જણ તો એવું પાટી વાત જોઉં સર તમે આ લેવજો એ જ દોર્યો. ભાઈ એ એડજસ્ટમેન્ટ જરા ઊંચું નીચું કરીને લાગે, પણ એવું નહીં, એવું ખોટી વસ્તુ છે. કેમ કે તમે જારું વર્તુળ ને જારી રેખા દોરો ને, એટલે પટલું દોરો તો જ ખબર પડે. ત્યારે એક બિંદુ એક જ દોરાય. સમજી ગયા? એટલે એક બિંદુએ એકથી વધારે સ્પર્શક દોરવું ખરેખરમાં શક્ય નથી. તમે તમારી નોટમાં કદાચ જરાક એડજસ્ટમેન્ટ પેલું સ્પર્શક ને જરાક એમ ઊંચું નીચું કરીને કંઈક બીજો દોરી કરો, એ ખોટી વાત છે. એક જ સ્પર્શક દોરાય. જેટલું પાતળું દોરો એટલું હકીકત ખબર પડે. ચાલો હવે આ વસ્તુ બરાબર સમજજો. જેમાં બે અંત્ય બિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એ વર્તુળનો સ્પર્શક છે. આ પૂછાય છે ભાઈ આ ઓબ્જેક્ટિવમાં. જોજો હવે આને સમજીએ કે વર્તુળની વાત. અરે ભાઈ આ તો બહુ પતલું છે, જારું કરીએ આને. એ તો આપણે દેખાય નહીં. પેલા હેરી દેખાયું? સોરી હેરી નહીં, હેત દેખાયું? આ ચાલે? નહીં એને નથી દેખાતું. હજી જરાક જારું કરીએ. દેખાયું હેત? ઓકે હવે બરાબર જોજો. જોજે નિધિ, ये क्या है? છેદિકા. ये क्या है? છેદિકા. હવે કરવાનું શું છે તે સમજજો. કરવાનું એવું છે, અને એમ કીધું કે બે અંત્ય બિંદુ અનુરૂપ જીવામાં સંપાતી હોય. આ જે છેદિકા છે ને, આ છેદિકામાં આટલો ટુકડો દેખાય, આટલો એ જીવા કહેવાય. હવે જીવાના બે બિંદુ જોજો. આ પહેલું બિંદુ ને આ બીજું બિંદુ. આ બે બિંદુ સંપાતી હોય. સંપાતી એટલે એક જ. એકમાં બીજું આવી ગયું, બે એક થઈ ગયા. સંપાતી. સંપાતી રેખા આવતું ને ત્રીજા ચેપ્ટરમાં, કે બે રેખા એક જ થઈ જાય. એટલે કે આ બે જીવાના બે અંત્ય બિંદુ સંપાતી હોય એટલે આ બે બિંદુ ભેગા કરો. એટલે કે કોઈ એકને બીજાની નજીક લાવો. આને ત્યાં જ રવા દો, પેલાને નજીક લાવો. નીચે લાવો. એ આવ્યું, એ નીચે જરાક આવો. હજી હજી નજીક લાવો. આવામાં નજીક આવો. એ આવ્યું, નજીક આવ્યું. આવ્યું સંપાતી થઈ જાય, બે ભેગા થઈ જાય. આવ્યું એકદમ નજીક, એકદમ નજીક, એકદમ નજીક, નજીક નજીક નજીક. એ થઈ ગયું, થઈ ગયો. પેલી જે છેદિકા હતી, તે છેદિકામાં જે જીવા હતી તેના બે બિંદુ ભેગા થઈ ગયા સંપાતી. એટલે તરત જ આ છેદિકા હવે છેદિકા નથી રહી, આ છેદિકા બની ગયો સ્પર્શક. તો આવી છેદિકાના વિશિષ્ટ કિસ્સાને વર્તુળનો સ્પર્શક કહેવાય. એ જે હોય તે બરાબર છે. આ જો ને એમ મસ્ત લાગે છે સ્પર્શક. જો આટલું મસ્ત સ્પર્શક લાગે છે ને તમે એમ કે વાંકું છે નહીં. સમજી ગયા? હવે તમારી ચોપડીમાં છે ને આની આકૃતિ આપેલી જે છે ને તેમાં કંઈક વધારે પડતું દોરેલું છે. કે પહેલા એમ દોરેલી છે, પછી આ જ બિંદુમાંથી એમ બીજી, આ જ બિંદુમાંથી ત્રીજી, આ જ બિંદુમાંથી ચોથી, ને પછી એમ પાંચમી. એ નહીં એમ. એટલે કે આ બે બિંદુ ધીમે ધીમે ભેગા થાય છે. પછી આ નજીક લાવ્યા, નજીક લાવ્યા, નજીક લાવ્યા. નજીક લાવીને જ્યારે ભેગા થાય તો આ છેલ્લે જે આવે ને, છેલ્લે તે સ્પર્શક બની જશે. શું બની જશે? સ્પર્શક બની જશે. તો કે ભાઈ વર્તુળની છેદિકાનો વિશિષ્ટ કિસ્સો કે જેમાં જીવાના બંને અંત્ય બિંદુ કેવા સંપાતી હોય તો એને કહેવાય વર્તુળનો સ્પર્શક. કોને કહેવાય સ્પર્શક? છેદિકાનો કયા કિસ્સાને સ્પર્શક કહેવાય? કે જેમાં જીવાના બંને અંત્ય બિંદુ સંપાતી હોય. કેવા હોય? સંપાતી, ભેગા થઈ જાય.
બે બિંદુ એક થઈ જાય. બરાબર. દો દિલ એક જાન. બરાબર ને હિમાંશુ? હો. એના પછી જો હવે બીજી એક વસ્તુ, મેં અહીંયા એક વર્તુળ દોરું છું. દેખાયું તમને આ વર્તુળ? આ વર્તુળમાં મેં પહેલા એક સ્પર્શક દોરી દેમ છું. અહીંયા નીચે જ દોરી દેમ અહીંયા. બરાબર. અલા જરાક ત્રાસો કેમ થઈ ગયો? છોડો. જરાક વધારે ઊંચું બરાબર લાગે. હવે તમારે છે ને મને એક બીજો સ્પર્શક દોરીને આપવાનો છે. પણ બીજો સ્પર્શક એવો દોરવાનો કે જે આને સમાંતર હોય. કાં દોરીએ? ઉપર. અહીંયા. હા દોરી આપ્યો. વેરી ગુડ. હવે ત્રીજો દોરી આપો. ત્રીજો. હજી એક એક ટ્રાય તો કરો. કરો ને યાર એક. આ એક દોયરો, આ બીજો, ત્રીજો. પ્લીઝ પ્લીઝ. હા જો જો આને મગજ દોરાયું. વેરી ગુડ હિમાંશુ. એમ કે સર વચ્ચે દોરીએ. આ સ્પર્શક કહેવાય? છેદિકા કહેવાય. અને નાલાયક? તને સ્પર્શક ને છેદિકામાં ફરક નથી ખબર? ગોળા ને ગધેડામાં ફરક નથી ખબર તને? રીતના સ્પર્શક ને છેદિકા તને ભાન હોવું જોઈએ કોણ સ્પર્શક છે ને કોણ છેદિકા. ધ્યાન આપજો બધા. તો બસ વાત અહીંયા પતી જાય. સમાંતર સ્પર્શક દોરવા હોય ને તો બે જ દોરાય, ત્રીજો નહીં દોરાય. એક દોર્યો તો એને સમાંતર બીજો, એટલે બે જ સ્પર્શક સમાંતર હોય. એક જ વર્તુળને સમાંતર સ્પર્શક દોરવા હોય તો બે દોરાય, ત્રીજો નહીં દોરાય. એટલે કે વર્તુળને એકબીજાને સમાંતર હોય તેવા બે સ્પર્શકો મળે. સમાંતર હોય તેવા કેટલા સ્પર્શકો મળે? બે. ઘણી વખત બોર્ડની પરીક્ષામાં સવાલમાં જરાક છેડછાડ કરે. અહીંયા શું કહે ખબર? વધુમાં વધુ કેટલા સ્પર્શક મળે? વધુમાં વધુ. તો એનો જવાબ બી બે જ આવે. સમજી ગયા? વર્તુળને એકબીજાને સમાંતર હોય તેવા વધુમાં વધુ કેટલા સ્પર્શક? બે. બે થી વધારે એક બી નહીં એમ. બે થી વધારે ત્રીજો નહીં, વધારેમાં વધારે બે. ક્લિયર છે? ખ્યાલ આવી જશે? આગળ વધીએ. ચાલો હવે શું છે? ઓય ધૂમ ચાલે. ચાલો આ સાયકલ નું ઉદાહરણ છે કે ભાઈ આ સાયકલ છે ને નીચે રસ્તો છે. હવે આ સાયકલના પૈડા માટે આ રસ્તો શું છે ખબર? સ્પર્શક છે. સાયકલના પૈડા માટે બી રસ્તો સ્પર્શક છે. આ રસ્તો એ સ્પર્શક છે અને આ પૈડું એ વર્તુળ. હવે આમાં સમજવાનું શું છે એ હું તમને હવે નેક્સ્ટ લેક્ચરમાં સમજાવવા આ પાછું લાવીશું. આજે આપણે આટલું રાખીએ. બરાબર? ચાલો ઝેરોક્સ લઈને જવાનું છે, ચૂપચાપ બેહી રહેવો. ઓકે. સો આજે જેટલું પણ તમને ભણાવ્યું તે આવતીકાલે મસ્ત વાંચીને આવજો, પાક્કું કરીને આવજો. બરાબર?